गजाननं भूतगणादिसेवितं कपितजम्बो फलचारुभक्षण उमाशुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज नमामि विघ्नेश्वरपादपङ्कज ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। नमस्ते शारदे देवी काश्मीरपूरवासिनी त्वां प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। वागर्थाविवशं प्रगदौ वागर्थाः प्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वर। मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं देवतां वरिष्ठं वातात्मनं वा नरयोद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। बोलिए गजानंद गणपति भगवान की जय, सद्गुरु देव की जय, रामचंद्र भगवान की जय, सत्य सनातन वैदिक हिंदू धर्म की जय। प्रेम से बोलो नमः पार्वते पते शिव हर हर महादेव हर। आप सर्व कथाનો આજે પ્રથમ દિવસ ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ એવા દિવ્ય શિવ મહાપુરાણની અંદર પ્રવેશ કરીએ એ પહેલા ભગવાન ઉમાપતિ ભગવાન શામ્બ સદાશિવ ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરી ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી માત પિતાના ચરણમાં વંદન કરી આપ સર્વ લોકો પધાર્યા છો
સર્વના હૃદય કમળની અંદર વિરાજમાન પરમ શિવ તત્વના ચરણમાં વંદન કરી, ભગવાન વેદ વ્યાસજીના ચરણમાં વંદન કરી કથાનો આપણે પ્રારંભ કરીએ. ભગવાનનું આ દિવ્ય પુરાણ, ભગવાનના વાંગમય સ્વરૂપ, ભગવાન શિવના જ સ્વરૂપવાન એવું આ દિવ્ય પુરાણ આપણા શાસ્ત્રની અંદર, આપણા સનાતન ધર્મની અંદર 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે ને અનેક ઉપનિષદો છે. પણ કોઈ પણ પુરાણ કે કોઈ પણ શાસ્ત્રની આગળ મહાશબ્દ લાગતો નથી. માત્ર ભગવાન મહાદેવનું જ આ એક દિવ્ય પુરાણ છે કે જેની આગળ મહાશબ્દ લાગે છે. કારણ કે ભગવાન મહાદેવનું પુરાણ છે. આને માત્ર શિવ પુરાણ કહીએ તો પણ દોષના અધિકારી બની. સંપૂર્ણ બોલવું જોઈએ કે શ્રી શિવ મહાપુરાણ. 18 પુરાણની અંદર ચોથા નંબરે આવતું પણ સર્વમાં શ્રેષ્ઠ હોય તે ભગવાન શિવનું આ વાંગમય સ્વરૂપ એવું શ્રી શિવ મહાપુરાણ છે. આપણા સનાતન ધર્મની અંદર યુગોનું વર્ણન આવે. 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. 4 યુગો પ્રમાણે ભગવાનનું જપ, તપ, દાન, યજ્ઞ, પુરાણોનું આચરણ, દરેકની સ્થિતિ, સમય બદલાયો છે. સતયુગની અંદર દરેક મનુષ્ય, ઋષિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સર્વ લોકો સત્યને પરાયણ રહેતા, સત્યનું આચરણ કરતા. માટે એ યુગને સતયુગ કહેવાય છે. સતયુગની અંદર સત્યનો પ્રભાવ હતો. ત્રેતા યુગની અંદર તપનો પ્રભાવ હતો. અનેકો વર્ષ, હજારો વર્ષ તમે તપ કરો ત્યારે ભગવાન તમને મળે. દ્વાપરની અંદર દાન અને યજ્ઞનો પ્રભાવ હતો. અનેક દિવસોના યજ્ઞ કરો, અનેક પ્રકારના, વિવિધ પ્રકારના તમે દાન કરો ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થતી. અને કળિયુગની અંદર આમ તો જોવા જઈએ તો મહાભારત કાળની અંદર પોતાનું રાજ પૂર્ણ કરી 5 પાંડવો હાડ ગાળવા માટે હિમાલયની અંદર જાય છે. ધીમે ધીમે એક પછી એક પાંડવો ભગવાનના ધામની અંદર વાસ કરે છે. અંતમાં યુધિષ્ઠિર રહે છે. યુધિષ્ઠિર મૃત્યુ નિકટ હતું, પોતાનો દેહ છોડવા માટે તત્પર હતા. એ સમયે એમને કળિયુગના દર્શન થાય છે. કળિયુગનો પ્રભાવ શું છે એ સંપૂર્ણ યુધિષ્ઠિર રાજાને દર્શન થાય છે. એટલે યુધિષ્ઠિરને થયું કે આવા દિવસો તો આવા જ ન જોઈએ. આટલી ક્રૂરતા, આટલી નિર્દયતા, આટલો અધર્મ, આટલું અસત્ય આ લોકોની અંદર પ્રવેશ કરશે તો સર્વનાશ થશે. યુધિષ્ઠિરે કળિયુગને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ કળિયુગે કહ્યું કે મારામાં ભલે અનેક અવગુણ હોય પણ મારી અંદર એક સદગુણ છે. જે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગની અંદર અનેક વર્ષોના તપ, અનેક પ્રકારના યજ્ઞ અને અનેક પ્રકારના દાન કરવાથી જે પ્રાપ્ત થતું હતું એ મારા યુગની અંદર ભગવાન નામનું સ્મરણ કરવા માત્રથી મળશે. એટલા માટે તો તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર સુંદર ચોપાઈ લખી છે કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે હી પારા. કળિયુગની અંદર ભગવાનનું તમે જેટલું નામ લો એટલું તમને સારા ફળની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ નામ
કઈ જગ્યાએ લો છો, કયા ક્ષેત્રમાં લો છો, એટલો એનો પ્રભાવ વધારે હોય. તમારા ઘરે ભગવાનનું નામ લેતા હોય તો તમને 1 ગણું ફળ મળે. કોઈ ગૌશાળા હોય અથવા તો ગાયની સામે બેસી તમે કોઈ પણ ભગવાનનું નામ લેતા હોય, કોઈ પણ પુરાણનું શ્રવણ કરતા હોય તો એનું તમને 100 ગણું ફળ મળે. કોઈ પણ તીર્થ ક્ષેત્ર હોય અને ત્યાં ભગવાનનું મંદિર હોય, એના પટાંગણમાં બેસી તમે ભગવાનનું પુરાણ સાંભળો અથવા તો ભગવાનના નામનું કીર્તન કરો, એમનો જાપ કરો તો 1000 ગણું ફળ મળે છે. અને ભગવાન મહાદેવ દેવાધિદેવ ભગવાન શિવના શરણમાં આવી, ભગવાન શિવના સન્મુખ બેસી કોઈ પણ ભગવાનનું તમે નામ લો અથવા તો ભગવાનના પુરાણનું તમે સ્મરણ કરો અથવા તો કોઈ પણ પુરાણને તમે સાંભળો તો એનું અનંત કોટી કહેતા કરોડ ગણું પુણ્ય તમને મળે છે. માટે સર્વને એક વિનંતી, જ્યાં સુધી કથા ચાલે છે ત્યાં સુધી મનની અંદર ભગવાન શિવના નામનું સ્મરણ કરો. કારણ કે ભગવાનનું જે આ દિવ્ય પુરાણ છે એ ભગવાન શિવ સ્વરૂપ છે. કથાનો મંડપ છે. ભગવાન શિવરૂપી શ્રી શિવ મહાપુરાણ બિરાજમાન છે. એમની સામે તમે ભગવાનનું નામ લો, અનંત ગણું પુણ્ય મળશે. મેં કહ્યું ને કે કળિયુગ ચાલે છે. આગળના યુગમાં પહેલા તપ કરતા, પહેલા દાન કરતા, પહેલા સત્યપરાયણ થતા, પછી ફળની આશા રાખતા. પણ કળિયુગની અંદર કોઈ પણ તમે પુરાણ વાંચો કે કોઈ પણ ભગવાનનું નામ લો, કોઈ પણ ભગવાનની પૂજા કરો તો પ્રથમ મનુષ્યને એ જ ભાવ હોય કે આનું ફળ શું મળશે. આ પૂજન કરવાથી, આ જપ કરવાથી, આ પુરાણનું શ્રવણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થશે, એ આકાંક્ષા પ્રથમ હોય. કારણ કે કળિયુગ ચાલે છે, કળિયુગનો પ્રભાવ છે. ભગવાનનું આ દિવ્ય પુરાણ, ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ કથાની અંદર પ્રવેશ કરીએ. તમે કોઈ પણ પુરાણ લઈ લો, દરેક પુરાણની ઉત્પત્તિ અને એનું વર્ણન એક પ્રશ્નમાંથી થઈ છે. અને દરેક પુરાણ નૈમિક ચારણ્ય ક્ષેત્રની અંદર કહેવામાં આવ્યા છે અને શ્રવણ કરવામાં આવ્યા છે. પણ ભગવાન શિવનું આ મહાપુરાણ એ નૈમિક ચારણ્ય ક્ષેત્રમાં નહીં, પણ જે પૃથ્વી પરનું બ્રહ્મલોક કહેવાય અને બ્રહ્મલોક તરફ જવાનો જે માર્ગ કહેવાય અને સર્વ તીર્થનો જે રાજા છે એવા પ્રયાગ તીર્થની અંદર ભગવાનના દિવ્ય પુરાણનું સર્વપ્રથમ સુત પુરાણીએ વર્ણન કર્યું છે. સનકાદિક ઋષિગણો બેઠા છે. સુત પુરાણીને પ્રશ્ન કર્યો, હે હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિહિત પ્રભો આખ્યાહી મૈ કથા સારમ પુરાણામ વિશેષત. સનકાદિક ઋષિગણોએ ભગવાન સુત પુરાણીને પ્રાર્થના કરી છે કે હે સુત પુરાણી, હે મહામુનિ, અમે અનેક પુરાણો સાંભળ્યા છે, અનેક વેદનું અમે શ્રવણ કર્યું છે. અમને હવે કોઈ એવું આખ્યાન કહો, એવી કથા અમને સંભળાવો કે જે દરેક પુરાણનો સાર હોય, દરેક વેદનો સાર હોય, એવું અમને કોઈ દિવ્ય પુરાણ હોય તો આપ અમને કહો. જે પુરાણ પુત્ર યુક્ત ભક્તિને વધારવા વાળું હોય,
વિવેકને વધારવા વાળું હોય, સજ્જન માણસના મનના વિકારોને દૂર કરવા વાળું હોય. આ ઘોર કળિયુગની અંદર અસુરતાને પામેલા મનુષ્યના મનમાંથી અસુરતા દૂર કરી અને એને સુરતા પ્રદાન કરનારું અને એનું કલ્યાણ કરનારું અને આત્માને શુદ્ધ કરનારું એવું કોઈ દિવ્ય પુરાણ હોય તો આપ અમને કહો. શુદ્ધ પુરાણીએ કહ્યું છે, હે ઋષિ શ્રેષ્ઠ, આ કથા સાંભળવા માટે, આ કથાનું શ્રવણ કરવા માટે તમને પ્રીતિ થઈ, તમને મનની અંદર વિચાર આવ્યો, એ માટે તો આપ સર્વપ્રથમ ધન્ય છો. સર્વ સિદ્ધાંતથી યુક્ત, ભક્તિ આદિને વધારવા વાળું અને ભગવાન મહાદેવને પ્રિય હોય, જેનાથી સાંભળવાથી, જેનું આચરણ કરવાથી, જેની પૂજન કરવાથી ભગવાન મહાદેવ સંતુષ્ટ થતા હોય. અને આ કળિયુગની અંદર કાળ રૂપી સર્પનો નાશ કરવા વાળું હોય તો એવું દિવ્ય પુરાણ કોઈ બીજું નહીં પણ ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ એવું શ્રી શિવ મહાપુરાણ છે. આ પુરાણ મનુષ્યના મનને શુદ્ધ કરે છે. જેને અનેક જન્મના જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય, પુષ્કળ પુણ્ય એકત્રિત થયા હોય, એને આ કથા શ્રવણ કરવાનું મનની અંદર પ્રીતિ કહેતા ભાવ થાય છે. એમનામાં કથા શ્રવણ નથી થતી. અનેક જન્મના પુણ્ય હોય, અનેક જન્મના સત્કર્મ હોય, ત્યારે આ ભગવાનનું કથા શ્રવણ કરવાનું તમને મનની અંદર વિચાર આવે. વિચાર કરો, એનાથી પણ અનેક ગણા પુણ્ય હોય ત્યારે તમારા આંગણે કથા થાય, તમે એ કથાના યજમાન થઈને બનો. ભગવાનનું આ દિવ્ય પુરાણ અને શિવ મહાપુરાણની અંદર તો કહ્યું છે કે જેના આટલા અનેક જન્મના પુણ્ય હોય ને કથા સાંભળવાનું, શ્રવણ કરવાનું, મનની અંદર ભાવ જાગૃત થાય. તો વિચાર કરો કે જેના અનેક નહીં અનંત જન્મના પુણ્ય ભેગા થયા હોય, એ ઘરની અંદર એક શિવ ભક્ત જન્મ થાય છે. માટે કોઈ પણ શિવ ભક્ત હોય એને સાધારણ ન સમજવા. કારણ કે મેં કહ્યું કે અનંત જન્મોના પુણ્ય એકત્રિત થયા હોય, અનેક સદકર્મોના પુણ્ય એકત્રિત થયા હોય, ત્યારે તમને શિવ ભક્તિ પ્રદાન થાય. એમ નામ શિવ ભક્તિ પ્રદાન નથી થતી. કારણ કે ભગવાન મહાદેવની ભક્તિ જેટલી સરળ છે એટલી જ કઠિન છે. આપણામાં ભજન છે ને, એક પુષ્પ, એક બિલીપત્ર, એક લોટા જલ કી ધાર, બલિહારી રીજ કે દેતે હે ચંદ્રમૌલી ફલચાર. ભગવાનને ભાવથી અર્પણ કરો તો એક પુષ્પ, એક બિલીપત્ર અને એક લોટાથી અભિષેક કરો પણ ભગવાન આપશે. પણ મનની અંદર ભાવ હોય ને ભગવાનની મહાપૂજા કરવી હોય તો ભગવાન અનેક ગણું આપે છે. માટે ભગવાન શિવના ભક્તને સાધારણ ન સમજવા. શુદ્ધ પુરાણી કહે છે કે ભગવાન મહાદેવનું આ પ્રિય પુરાણ કે જે સાંભળવાથી, શ્રવણ કરવાથી, વાંચવાથી, એનો પાઠ કરવાથી, અને એ પણ ના કરી શકો તો દૂરથી દર્શન કરવાથી મનુષ્યને ભક્તિ મળે છે. એના મનની અંદર જે વિકારો છે એ દૂર થાય છે અને અંતકાળે એને શિવ પદની પ્રાપ્તિ થાય છે. વિચાર કરો, દર્શન માત્રેણ, ભગવાન શિવના દિવ્ય પુરાણના દર્શન માત્રથી સર્વ પાપ દૂર થતા હોય તો આપણે તો શ્રવણ કરવા બેઠા છીએ. સાંભળવું અને શ્રવણ કરવું એ બંનેમાં તફાવત છે. બેઠા છીએ, મન બીજે ફરે છે, શરીર અહીંયા છે, દ્રષ્ટિ અહીંયા છે, પણ મનની અંદર વિચારો બીજા ચાલી રહ્યા છે. તો એ માત્ર સાંભળ્યું કહેવાય. કારણ કે એ કથા તમારા મનને
સ્પર્શ ના કરી શકે, તમારા હૃદયની અંદર ઉતરી ના શકે. અને સંપૂર્ણ ધ્યાન, સંપૂર્ણ ભક્તિ અને સંપૂર્ણ એકાગ્રતાથી તમે ભગવાનની આ કથા સાંભળો અને શ્રવણ કરો. બહેનોએ રસોડામાં કઈ રાંધવા મૂક્યું હોય અને ધ્યાન સિરિયલમાં હોય, જમવાનું બળી જાય ને. એવી જ રીતે આપણે અહીંયા રાંધવા બેઠા છીએ, પુણ્યરૂપી પ્રસાદને રાંધવા બેઠા છીએ, પણ જો મન બીજે ફરશે પ્રસાદ બળી જશે. માટે સંપૂર્ણ ધ્યાન, ભક્તિ, એકાગ્રતાથી ભગવાનની કથાનું શ્રવણ કરવું. દિવ્ય પુરાણ એનું મહાત્મ્ય તો એટલું વિશાળ છે, ભગવાન શિવનો મહિમા તો એટલો અપાર છે કે આ 9 દિવસની કથા નહીં, પણ 1 વર્ષ સંપૂર્ણ કથા કરો ને તો પણ ભગવાન શિવના મહિમાનો, એમના મહાત્મ્યનો અંત આવતો નથી. એટલા માટે તો ભગવાન શિવના પરમ ભક્ત એવા પુષ્પદંત મહારાજે લખ્યું છે ને, એમની એક સુંદર રચના. અને ભગવાન શિવને જે પ્રિય છે એવું દિવ્ય સ્તોત્ર, મહિમ્ન સ્તોત્ર, જેમાં ભગવાન મહાદેવના મહિમાનો એમણે ગુણ ગાયા છે. એની પ્રથમ કડીમાં જ, પ્રથમ શ્લોકમાં જ કહ્યું છે કે મહિમ્ન પારમતે પરમ વિદશો યજ્ઞ સદૃશે સ્તુતિર બ્રહ્માદિના. હે મહાદેવ, તમારા મહિમાનો પાર નથી. ઋષિ બ્રાહ્મણો સર્વ આપની સ્તુતિ કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વ આપની સ્તુતિ કરે છે. પણ હે ભગવાન મહાદેવ, હે દેવાધિદેવ ઉમાપતિ, આપનો મહિમા એનો અંત આવે એમ નથી. એનો જ 36મો શ્લોક, અસિતગિરી સમ સાંદ કંજલે સિંધુ પાત્રે સુરતરુ વરુ શાખા લેખની પત્ર મુર્વે લિખંતી યદિ ગૃહિતવા શારદા સર્વકાલમ તતપિત તવ ગુણાનામ વિષપારયનાંતિ. પુષ્પદંત મહારાજે તો એટલે સુધી લખ્યું છે, હે કે ભગવાન મહાદેવ, તમારા ગુણને લખવા માટે આ સૃષ્ટિ પર જેટલો દરિયો છે એની શાહી બનાવવામાં આવે, જેટલા વન છે એની કલમ બનાવવામાં આવે, જેટલા પહાડો છે, જેટલી ભૂમિ છે એનું પત્ર કહેતા, પુષ્ટ કહેતા એનું પેજ બનાવવામાં આવે. અને શારદા કહેતા માં ભગવતી, માં સરસ્વતી, લિખંતી યદિ ગૃહિતવા શારદા સર્વકાલમ, સર્વકાલ કહેતા 24 કલાક, 8 પહોર. માં ભગવતી શારદા જો તમારા ગુણ લખવા બેસે તો હે ભગવાન મહાદેવ, તમારા ગુણનો અંત આવે એમ નથી. એવા જ ભગવાન મહાદેવનું આ વાંગમય સ્વરૂપ પુરાણના મહાત્મ્યની અંદર તો એટલે સુધી કહ્યું છે કે જે ફળ રાજસૂય યજ્ઞથી મળે, 100 અગ્નિષ્ટોમ વડે મળે, એ પુણ્ય, એ ફળ ભગવાનના મહાપુરાણનું શ્રવણ કરવાથી મળે છે. જે મનુષ્ય ભગવાનના દિવ્ય પુરાણનું સંપૂર્ણ કથન, સંપૂર્ણ કથા શાંતિપૂર્વક, ભક્તિપૂર્વક, ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા તો એનો પાઠ કરે છે, તો એ મનુષ્ય નહીં પણ રુદ્ર રૂપ છે એવું શિવ પુરાણ કહે છે. એમાં કોઈ સંદેહ નથી. અને જે વ્યક્તિ આ પુરાણનું શ્રવણ કરતા હોય, પુરાણનો પાઠ કરતા હોય, આપણે જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મની અંદર અનેક તીર્થો છે જેની મહાનતા અનેક ગણી છે. પણ ભગવાન શિવ મહાપુરાણમાં તો એવું લખે છે કે જે મનુષ્ય
ભગવાનના પુરાણનો પાઠ કરતો હોય, આ પુરાણને શ્રવણ કરતો હોય, અથવા તો નિત્ય એની પૂજા કરતો હોય, તો એના ચરણની રજ છે એ તીર્થ સમાન છે. સર્વ તીર્થ એની રજમાં નિવાસ કરે છે એવું મુનિ, અનેક ઋષિ મુનિઓ અને ભગવાન શિવે શિવ મહાપુરાણની અંદર કહ્યું છે. જે વ્યક્તિને, જે પ્રાણીને, આપણે સર્વ પ્રાણી જ છીએ, જે પ્રાણીને કલ્યાણકારી સ્થાનની પ્રાપ્તિ કરવી હોય, જેને મોક્ષ ગતિ મેળવવી હોય, એને ભગવાનના આ દિવ્ય પુરાણનું નિત્ય શ્રવણ કરવું. નિત્ય શ્રવણ ના થઈ શકે તો અડધો સમય બાંધી 2 ઘડી ભગવાનનું આ દિવ્ય પુરાણનું તમે શ્રવણ કરો. અને જો રોજ શ્રવણ કરવા અસમર્થ હોય તો પવિત્ર માસમાં તો આ દિવ્ય પુરાણનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. શિવ મહાપુરાણમાં તો લખ્યું છે, મુહૂર્તમ વા તદર્ધમ વા તદર્ધમ વા ક્ષણમ વા યે શ્રુણયંતિ પુરાણમ તંત તેષા દુર્ગતિત ભવે. જે મનુષ્ય 1 મુહૂર્ત અથવા અડધું મુહૂર્ત અથવા તો અડધું મુહૂર્ત ભગવાનનું આ પુરાણનું શ્રવણ કરે, અને જો એટલા પણ અસમર્થ ના હોય તો ભગવાનનું આ પુરાણ 1 ક્ષણ માત્ર પણ જો શ્રવણ કરે છે તો એની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી એવું શિવ મહાપુરાણ કહે છે. કળિયુગની અંદર આ દિવ્ય શિવ મહાપુરાણ જેનું નામ લેવાથી, જેનું સંકીર્તન કરવાથી, જેનું આચરણ કરવાથી, જેનું પૂજન કરવાથી કલ્પ વૃક્ષ તણું ફળ આપણને પ્રદાન થાય છે. ભગવાનના દિવ્ય પુરાણની અંદર 24,000 શ્લોક છે. 7 સંહિતાની અંદર વિભાજિત આ પુરાણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત થઈ જે મનુષ્ય સાંભળે છે એના અનેક જન્મના પાપ હોય એ દૂર થઈ એનું કલ્યાણ થાય છે. આ પુરાણ અનેક યુગો પહેલા, અનેક કલ્પ પહેલા 100 કરોડ શ્લોકનું હતું. માત્ર અત્યારે 24,000 શ્લોક વધ્યા છે. એ પહેલા 100 કરોડ શ્લોકનું આ દિવ્ય પુરાણ હતું. અને આ જે 7 સંહિતા છે એવી 12 સંહિતા હતી. થોડા યુગો વીત્યા, થોડા કલ્પ વીત્યા, એ પછી 100 કરોડ શ્લોકમાંથી 1 કરોડ શ્લોક, 1 કોટી વર્તમાની 1 કરોડ શ્લોક વધ્યા છે. યુગ યુગાંતર વીત્યા છે. ભગવાન મહાદેવને થયું કે આમ તો અનેક યુગ, અનેક કલ્પ વીતતા જશે. મનુષ્યની ભક્તિ, મનુષ્યનો ભાવ, મનુષ્યની શ્રદ્ધા અને એને લગતા મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થતી જાય છે. આમ તો સમય જતા આ પુરાણોનો નાશ થશે. એને શ્રવણ કોણ કરશે? એનું પૂજન કોણ કરશે? ત્યારે ભગવાન મહાદેવે ભગવાન વિષ્ણુને આજ્ઞા કરી કે આ સૃષ્ટિ પર તમે જન્મ ધારણ કરી આપણા જે આ પુરાણો છે એને લિપિબદ્ધ કરો. કારણ કે લખેલું હશે એ વંચાશે. ત્યારે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિ પર વેદવ્યાસજીનો અવતાર ધારણ કરીને પધાર્યા છે અને સર્વ પુરાણોને લિપિબદ્ધ કર્યા છે.
આ વેદ વ્યાસ જે છે ને એ કોઈ મનુષ્યનું નામ નથી, પણ એક ઉપાધિ છે. આપણે કેમ કલેક્ટર હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, એ ઉપાધિ છે. એમ વેદવ્યાસજી પણ એક ઉપાધિ છે. દરેક કલ્પની અંદર, દરેક કલ્પમાં વેદવ્યાસજી અલગ હોય છે. આપણા આ કલ્પની અંદર વશિષ્ઠ ઋષિના પૌત્ર પરાશર ઋષિ અને કૈવતરાજની પુત્રી માં સત્યવતી, અને એમના ઘરે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કર્યો છે એ જ ભગવાન વેદવ્યાસ. મેં કહ્યું ને કે દરેક કલ્પની અંદર વેદવ્યાસજી અલગ હોય છે, એમના નામ પણ અલગ હોય છે. આ કલ્પની અંદર ભગવાન વેદવ્યાસજીનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. ભગવાન વેદવ્યાસે જ્યારે જન્મ ધારણ કર્યો અને એમના જ્ઞાન થકી પુરાણોને લિપિબદ્ધ કર્યા, સંક્ષિપ્તીકરણ કર્યું, ત્યારે આ દિવ્ય પુરાણની અંદર માત્ર 4 લાખ શ્લોક રહ્યા. ક્યાં 100 કરોડ, ક્યાં 4 લાખ. અને એ 4 લાખ શ્લોકમાંથી પણ ભગવાન વેદવ્યાસજીએ સંક્ષિપ્તીકરણ કરી અને માત્ર 24,000 શ્લોકનું આ દિવ્ય પુરાણની રચના કરી છે, જેમાં 7 સંહિતા છે. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ સંક્ષિપ્તીકરણ કર્યું છે. અને આ જગતમાં વિસ્તૃત કરવું સરળ છે, પણ એ વિસ્તૃતીકરણનું સંક્ષિપ્તીકરણ કરી અને લોકોને પ્રદાન કરવું એ પણ શ્રેષ્ઠ ભાવે એ ખૂબ અઘરું છે. ભગવાન વેદવ્યાસજીએ આ પુરાણનું સંક્ષિપ્તીકરણ કરી 4 લાખ શ્લોકમાંથી 24,000 શ્લોકનું રચના કરી, લિપિબદ્ધ કર્યા છે. 7 સંહિતા છે. એ 7 સંહિતા અનુક્રમે પ્રથમ છે વિદ્વેશ્વર સંહિતા, બીજા નંબરે છે રુદ્ર સંહિતા. ભગવાનના દિવ્ય પુરાણમાં સૌથી મોટામાં મોટી સંહિતા હોય તો તે રુદ્ર સંહિતા છે. એની અંદર 5 ખંડ આવેલા છે. પ્રથમ છે સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ, સતી ખંડ, પાર્વતી ખંડ, કુમાર ખંડ અને યુદ્ધ ખંડ. રુદ્ર સંહિતાની અંદર આ 5 ખંડમાં વિભાજિત છે. એ પછી આવે છે ત્રીજા નંબરે શતરુદ્ર સંહિતા, ચોથા નંબરે આવે છે કૌટી રુદ્ર સંહિતા, પાંચમા નંબરે આવે છે ઉમા સંહિતા, છઠ્ઠા નંબરે આવે છે ભગવાનને પ્રિય એવું, ભગવાનનું પાવન સ્થળ એવું કૈલાસ સંહિતા, અને સાતમી અને અંતિમ છે વાયવ્ય સંહિતા. સાત સંહિતા, 24,000 શ્લોક, ભગવાનના દિવ્ય પારાયણની, દિવ્ય પુરાણની આપણે શ્રવણ કરવા માટે બેઠા છીએ. શિવ મહાપુરાણની અંદર કહ્યું છે કે જે ઘરની અંદર નિત્ય ભગવાન શિવ મહાપુરાણનો પાઠ થતો હોય અથવા તો પૂજન થતું હોય, એ ઘર ઘર નથી પણ તીર્થ સમાન છે. ત્યાં જે રહેવાથી, ત્યાં જે આચરણ કરવાથી સર્વ પાપ દૂર થાય છે, એવું શિવ પુરાણ કહે છે. શિવ મહાપુરાણમાં તો એટલે સુધી કહ્યું છે કે 1000 અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ કોટી કન્યા મહાદાનમ
1000 અશ્વમેધ નામના યજ્ઞ કરો, 100 વાજપેયી યજ્ઞ કરો, અને 1 કરોડ કન્યાનું તમે લાલન પાલન કરી ઉછેરી અને એ કન્યાનું તમે દાન કરો, અને જે પુણ્ય મળે, આ ત્રણેય પુણ્ય એકત્રિત કરવાની વાત છે. 1000 અશ્વમેધ યજ્ઞ, 100 વાજપેયી યજ્ઞ અને 1 કરોડ કન્યાનું દાન. આ દરેક પુણ્ય ભેગા થાય અને જે ફળ મળે એ ફળ ભગવાન શિવના આ વાંગમય સ્વરૂપ એવા શ્રી શિવ મહાપુરાણના શ્રવણના, એના પઠનના, એની પૂજનના 16મી કળાએ પણ નથી પહોંચતા. વિચાર કરો તો આ કથાનું શ્રવણ કરવાથી કેટલા ગણું પુણ્ય આપણને પ્રદાન થાય છે. આ પુરાણની અંદર આ પુરાણ આપણને 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારેય પુરુષાર્થ આપવા વાળું છે. ભગવાનના પુરાણનું આચરણ કરો એટલે તમારા મનની અંદર ધર્મ પ્રગટ થાય છે. મનુષ્ય છીએ, અનેક પ્રકારની કામનાઓ હોય, એ કામના સિદ્ધ કરવા વાળું છે. જે દરિદ્ર હોય, ગરીબ હોય ને અર્થ કહેતા અનેક ઘણી સંપત્તિ દેવા વાળું છે. અને અંતમાં ભગવાન મહાદેવ મોક્ષના દેવ છે. પુરાણના માર્ગ થકી ભગવાન મહાદેવ સુધી પહોંચીએ એને મોક્ષ પણ મળે છે. આ પુરાણ 4 પુરુષાર્થ અને 3 પ્રકારના તાપને દૂર કરવા વાળું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આપણને ચિંતા પણ 3 જ હોય ને. આપણા વડવાઓ કોઈ ગુજરી ગયા હોય, પિતૃલોકમાં એમનો વાસ હોય, અથવા તો અપગતે ગયા હોય. આપણે જીવીએ છીએ, આપણી ચિંતા હોય, અને આપણી આવનારી પેઢીની ચિંતા હોય. તો આ પુરાણ છે એ પિતૃલોકમાં બેઠા તમારા જે પિતૃઓ હોય, તમારા જે વડવાઓ હોય, એમને સદગતિ આપવા વાળું છે. અરે એમને એટલો આનંદ આપવા વાળું છે કે પિતૃલોકની અંદર નૃત્ય કરતા હશે. વર્તમાન કાળની અંદર તમે જીવી રહ્યા છો, તો આપના જીવનની અંદર ધર્મ, ભાવ, ભક્તિને વધારવા વાળું અને તમારી આવનારી પેઢીને પણ સારા સંસ્કાર, સારો ધર્મ અને સારી શ્રદ્ધા પ્રદાન કરનારું આ દિવ્ય પુરાણ છે. અને આ પુરાણ સામાન્ય નથી. બ્રહ્મા, વિષ્ણુ સહિત અનેક દેવો જેના પ્રાણ રૂપી, જેની ચેતના રૂપી આ પુરાણ વાસ કરે છે. દરેક દેવો પોતાના પ્રાણ સમાન આ પુરાણને પ્રીતિ કરે છે. માટે આ પુરાણ સામાન્ય નથી. અને મેં કહ્યું ને કે ભગવાન મહાદેવની ભક્તિ તો અનેક જન્માંતરના પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે મળે, એમના મળતી નથી. માટે આ પુરાણ બહુ ખૂબ મહાન છે.